ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મજામાં? તો વરસાદ કંઈ આવી નથી રહ્યો. તો જો જાણ ઉનાળો હોય એવું લાગે ને ગરમી થાય છે. ઘરે બેસીને કંટાળો પણ આવે છે. વરસાદ આવે તો કંઈક મજા આવે યાર, અને કંઈક ફરવા પણ જઈએ, પણ વરસાદ આવતો નથી તો શું કરીએ કહો, બોલો. અને આ છે આપણો ઘરનો દેશી દરવાજો, લાકડાથી બનાવેલો છે, વાસણના લાકડાથી. આવો છે આપણો દરવાજો. હમણાં કંઈક અને આ છે જો નાની માંડવી બનાવેલી છે વેલા ચડાવવા માટે શાકભાજીના. અને નીચે મરઘા બેઠા છે. આ છે આપણી કપડાં મૂકવાની જગ્યા. નોર્મલ છે હમણાં તો બધું, કારણ કે કલર રિપેર કરવાનું છે, કમ્પ્લીટ કરવાનું છે, ફિનિશિંગ કરવાનું છે, પણ હમણાં નહીં થાય. કેવી રીતના થાય? કારણ કે બીજું બધું બહુ કામ છે. અહીંથી જુઓ, જાણે ઉનાળો હોય એવું લાગે છે. હા હા, મોસમ આખો બદલાઈ ગયો, ઋતુ જાણે ચેન્જ થઈ ગયું લાગે. ચોમાસા જેવું લાગતું નહીં. વરસાદ બરોબર આવે તો કાંઈક મજા આવે. આ છે આપણે એક્સરસાઇઝ કરવા માટેનું, બોડી બનાવવા માટેનું હથિયાર. જો દેશી જુગાડથી બનાવ્યું છે. અને આ છે 2 ઈંટો, એના દ્વારા આપણે બોડી રોજ બનાવીએ છીએ, કમ્પ્લીટ કરીએ છીએ. અને આ છે શીશો, જેમાં આપણે બોડી જોઈને કસરત કરીએ છીએ. બાકી કોઈક દાડો એના પર એકદમ મોટો મસ્ત બ્લોગ બનાવીશું. હમણાં ના બને, કારણ કે હમણાં કંઈક તો કોઈક દાડો બનાવીશું એના પર બ્લોગ. ને એક ખાસ વાત, જો મારા ઘરની અંદર આમ તો પતરા છે ઉપર, પણ જો અહીંથી લઈને આ અંદર મેં મારો એક નાનું સ્પેશિયલ રૂમ બનાવ્યો છે, મારું સિક્રેટ. આની અંદર એકદમ મારું જ રૂમ હશે. હમણાં તો અંદર છે, કંઈ દેખાય ના. બાઇસિકલ પણ અંદર જ મૂકી છે, તો હમણાં કંઈ દેખાય ને. પણ આ રૂમ એકદમ કમ્પ્લીટ કરવાનું છે. 10 બાય 10નું છે, એટલે કે 10 ફીટ આમ, 10 ફીટ આમ ને 10 ફીટ આમનું છે. તો આ રૂમ મેં જાતે બનાવી છે, ખુદના ખર્ચે. ઉપર છત બનાવી છે, એને હવે કમ્પ્લીટ કરવાનું છે, પણ હમણાં કંઈ થાય એવું નથી. તો ફિલહાલ એને રહેવા દઈશું, પણ એક મસ્ત બનાવીશું. પ્લાન છે આખો કે આને કઈ રીતના બનાવશું. આખું જોરદાર બનાવવાનું છે, સ્ટુડિયો ટાઈપ. તો મિત્રો, આ છે મીઠી લીમડી, જે આપણે કઢીમાં અથવા દાળમાં નાખીએ તો મસ્ત મજાનું સ્મેલ આવે ને એકદમ જોરદાર લાગે મિત્રો. એકદમ દેશી અને પ્યોર છે. અમુક બજારમાં તો આ વેચાતી પણ મળે છે, પણ આપણે ઘરે થોણી છે. આ મેં બહુ નાનો હતો ત્યારે થોણેલી. અને જો કાકડા પણ નાના લાગવા બાંધી ગયા છે. જો આ મેં બહુ નાનો હતો ત્યારે આ થોણ્યું હતું. અને આ જામફળી પણ મેં જ થાણેલી. આ સામે મોસંબી પણ મેં નાનો હતો ત્યારે થાણી હતી, પણ હજુ કંઈ એ નથી. જામફળ તો લાગી પણ ગયા અને ખાઈ પણ લીધા. અને જો આ ચોળીનો વેલો ચડાવેલો છે. શાકભાજી પણ અહીંયા લાગશે આ માંડવી ઉપર ધીરે ધીરે. પણ વરસાદ નથી એટલે કંઈ મોસમ જેવી મજા નથી આવતી. હરેશ, પાણી પાઈ દીધું ને? પાણી પાઈ દીધું ઢોરણ? અચ્છા, ભેંસને પાણી પાવી દે. અને આ છે સરગવો, એની શીંગો ખાવાની મજા આવે પણ ઉનાળામાં. તો ચાલો મિત્રો, મળીએ આવતા વ્લોગમાં. બાય.